સારોદ ગામે પીઆઈ કંપનીનો નિર્ણય. છૂટા કરાયેલા 100 જેટલા કામદારોને તબક્કાવાર ફરી નોકરી પર રાખાશે. જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલી પીઆઈ કંપનીમાં 14મી તારીખે છૂટા કરાયેલા અંદાજે 100 જેટલા કામદારો માટે રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની તરફથી ખાતરી આપવામાં આવી છે કે તમામ કામદારોને તબક્કાવાર ફરીથી નોકરી પર લેવામાં આવશે. સારોદ ગામના સરપંચ ઇસ્માઇલ અહેમદ પટેલ ઇશાલે જણાવ્યું કે અમે કંપનીના અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. કંપનીએ ખાતરી આપી છે કે તમામ છૂટા કરાયેલા કામદારોને પરત લેવામાં આવશે. જો કે આ પ્રક્રિયા એકસાથે નહીં પરંતુ તબક્કાવાર હાથ ધરાશે. આવતા બુધવાર સુધીમાં તમામ કામદારોને લઈ લેવામાં આવશે, એમ તેમણે સ્પષ્ટ કર્યું. આ નિર્ણય બાદ કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સાથે જ કંપનીમાં ફરીથી શાંતિપૂર્ણ રીતે કામકાજ શરૂ થવાથી કંપની કામદારો વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હું સારોદના સરપંચ ઇસ્માઇલ અહેમદ પટેલ ઉર્ફે ઇશાલ સરપંચ. જે 14 પીઆઈ કંપની સારોદમાં આવેલી છે, એ પીઆઈ કંપનીની અંદર 14 તારીખે જે લોકોને 100 માણસોને જે મજૂરોને છૂટા કર્યા હતા, જે કેટેગરીમાંથી જે છૂટા કર્યા હતા, તે અમે અમારા જે સાહેબો તે પીઆઈના જેટલા સાહેબો હતા તેનાથી અમે મિટિંગ કરી અને એમણે અમને બાંયધરી આપી છે કે અમે તમારા બધા જે માણસોને છૂટા કરેલા છે તેમને અમે લઈ લઈશું, પણ તબક્કાવારી, એટલે પહેલાં 20 લઈશું, પછી 5 લઈશું, પછી 10 લઈશું, પછી 25 લઈશું, એવી રીતે 116 કે 14 છે. હાલાકે જે કંઈ અંદર કંપનીના અંદર જે પંચિંગ થયેલા છે એમનું કહેવું છે કે અમે પંચિંગવાળા જે માણસો છે તે જોઈ લઈએ, પછી આપણે આ કરીશું. એટલે પરમ દિવસથી આ અમારું અભિયાન છે તે પૂરું ચાલુ થવાની તૈયારીમાં છે. એટલે પહેલાં પરમ દિવસે 20 માણસો લેશે. એવી રીતે બધા આવતા બુધવાર સુધીની અંદર અમારા 100 જે કંઈ સમથિંગ છે એને પૂરું કરવાનું છે. એટલે અમને બાંયધરી આપી છે આવી. એટલે બધા એ સાહેબોને ખૂબ ખૂબ આભાર. પીઆઈના